નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે જ્ઞાન આપે એવા લોકોથી હંમેશા દૂર રહેવું. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. આજની તારીખ 9 જુલાઈ 2024. આજની તિથિની વાત કરીએ. મહિનો ચાલી રહ્યો છે અષાઢ મહિનો, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષ ચાલે છે. તિથિ છે ત્રીજ, જો કે સવારે 6:08 ચોથનો પ્રારંભ થશે. નક્ષત્ર છે આશ્લેષા, સવારે 7:51 મઘા નક્ષત્રનો પ્રારંભ થશે. યોગ આજે સિદ્ધિ યોગ છે, કરણ વણિજ છે. આજની રાશિ આવે છે કર્ક રાશિ, કે જેના નામાક્ષરો છે ડ અને હ. જોકે સવારે 7:51 સિંહ રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષરો છે મ અને ટ. એટલે આજે જો કોઈ બાળક સવારે 7:51 પહેલા જન્મે તો તેનું નામ કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને ત્યારબાદ જન્મે તો સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ આ જ પ્રમાણે રાશિની કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે વિનાયક ચતુર્થી. મહિનામાં 2 ચતુર્થી એટલે ચોથ આવતી હોય છે, સુદ અને વદ. સુદ ચોથ છે તેને વિનાયક ચોથ કહેવાય છે, અને વદ ચોથ છે તેને સંકટ ચોથ કહેવામાં આવતી હોય છે. આજે સારી વાત એ પણ બીજી છે કે અંગારકી આજે યોગ થયેલો છે, એટલે આજે વિનાયક ચતુર્થી અને અંગારક એટલે આજે મંગળવાર હોય તો એને અંગારકી યોગ કહેવાતો હોય છે. સાંજે 6:57 વિષ્ટિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જી તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે એક વિશેષ વાત કરવા જઈ રહ્યા છે, અને તે છે કે રસોઈ વિશે. રસોઈ ઘર, કિચન. ઘરમાં વાસ્તુના માર્ગદર્શન અનુસાર જે મહત્વની વસ્તુ છે, આયોજન છે, તેનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. રસોઈ ઘર એટલે આપણું રસોડું એ ખૂબ મહત્વનું છે. આ જગ્યાએ ઉર્જા ખૂબ સારી હોવી જોઈએ, પોઝિટિવ ઉર્જા હોવી જોઈએ, દોષ ન હોવો જોઈએ. કારણ કે અહીંયા સમગ્ર ઘર પરિવાર સભ્યો માટે, કુટુંબના દરેક સભ્યો માટે ભોજન બનતું હોય છે, જમવાનું અન્ન બને છે. અને આપણે ત્યાં કહેવાય છે ને કે જેવું અન્ન તેવું મન. હવે જો જગ્યા, રસોડાની જગ્યા જે દોષવાળી હોય, નકારાત્મક ઉર્જાવાળી હોય, એન્ટી એલિમેન્ટવાળી હોય, તો તે તરત અસર કરે છે. ઘરના દરેક સભ્યો પર ઓછા વત્તા અંશે અસર કરે, અને ખાસ કરીને જે રસોઈ બનાવનાર હોય, ઘરની મહિલા વર્ગ જે છે, તેના પર વિશેષ અસર કરે છે. એટલે આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે યોગ્ય દિશામાં, અને દિશા અને પાછું રસોઈ કરતી વખતે મોહ પડશે એ પણ અગત્યનું છે. આ બધું માર્ગદર્શન લઈને કરવું જોઈએ, જેથી જીવનમાં પોતે અને પોતાનો પરિવાર સુખી થાય. કારણ કે સ્વાસ્થ્ય, આરોગ્ય એ સૌથી પહેલી મૂડી છે. સૌથી પહેલું સુખ છે એ સ્વાસ્થ્ય છે, બીજું બધું પછી આવે તો ચાલશે. એટલા માટે જો રસોઈ સારી હશે અને અન્ન સારું બનશે તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું જરૂરી રહેશે. જી, આપણી સાથે દર્શક મિત્ર વિજયભાઈ જોડાઈ ગયા છે. વિજયભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 9/1/1979. જન્મ સમય શું છે? 11 થી 12 વચ્ચે. જન્મ સ્થળ જણાવો. પાટણ વાવ. જી, જન્મ સ્થળ ફરીવાર જણાવજો. પાટણ વાવ. ક્યાં આવ્યું? રાજકોટ જિલ્લામાં. વિજયભાઈ, અવાજ ક્લિયર નથી આવી રહ્યો, ફરીવાર જણાવજો જન્મ સ્થળ શું છે. પાટણ વાવ. જી, પ્રશ્ન જણાવો આપનો. હું ધંધા બાબતે છે કે હું ધંધામાં મહેનત કરું છું, પણ મને સફળતા મળતી નથી. જી, તારીખ ફરી જણાવશો આપની?
9/1/1979. 9/1/1980 79. શેનો ધંધો કરો છો ભાઈ? ડાયમંડ. ડાયમંડનો ધંધો કરો છો. કેટલા વર્ષની તકલીફ છે? છેલ્લા 7 વર્ષ થયા. હાજી, જોઈ લઈએ આપણે. ચાલો કે તમારી કુંડળી શું કહે છે. આપણે જે વિગત આપી છે અનુસાર જો કહે તો મીન લગ્નની કુંડળી આવે છે અને રાશિ જે આવે છે તે વૃષભ રાશિ આવે છે. અત્યારે હાલ ગુરુ મહારાજની દશા ચાલી રહી છે. ગુરુ મહારાજ કર્ક રાશિના ઉચ્ચના છે પણ વક્રી છે, એટલે એનું જે ફળ જોઈએ તે મળી નથી રહ્યું. બીજું કે આપની કુંડળીમાં આવકનું જે સ્થાન છે, નિયમિત આવકનું જે છે તે સ્થાનમાં પ્રબળ શ્રાપિત દોષ છે. એટલે એ સૂચવે છે કે તમારી આવકમાં ઉતાર ચઢાવ રહ્યા કરતા હોય. ઘણીવાર આવક આવે તો ખર્ચા વધી જતા હોય તેવું બનતું હોય છે. એટલે શ્રાપિત દોષ છે એનું આ પહેલાં નિવારણ કરાવો. બીજું કે ગુરુ ગ્રહની દશા જે છે એ તો હજી લાંબી ચાલવાની છે 2023 સુધી. ગુરુ ગ્રહના જપ અને ગુરુ ગ્રહના દાન કરો આપ, અને દરરોજ દત્ત બાવનીનો પાઠ કરો. આટલું તમે નિયમિત ચાલુ કરો. બીજું કે તમે તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. ઘણા સમય તકલીફ હોય તો વાસ્તુ દોષ હોવાની સંભાવના છે, અને યોગ્ય વિદ્વાન પાસે વાસ્તુનું માર્ગદર્શન લેજો અને આગળ વધવાની તમને સલાહ છે. એની અનુકૂળતા વધી શકશે. જી, આપણી સાથે અન્ય દર્શક મિત્ર ગરમસિંહભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. જી, જન્મ તારીખ જણાવો. 9/8/68. જન્મ સમય શું છે? ગરમસિંહભાઈ, આપનો ટીવી નો વોલ્યુમ ઓછો કરજો અને જન્મ સમય જણાવો. 9/8/68. જન્મ સમય શું છે? જન્મ સમય નથી, યાદ નથી. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ અણિયારા રાજકોટ જિલ્લાનો. પ્રશ્ન જણાવો આપનો. મારે બે દીકરા છે, એના લગ્ન થયા એના 5 વર્ષ થઈ ગયા, હજી કઈ સંતાન નથી. જી, ભાઈ શું નામ છે આપનું? ધરમસિંહ. રમસિંહ, તમારા દીકરાને ત્યાં સંતાન નથી તો તમારી કુંડળી આપી, તમે તમારા દીકરાની કુંડળી આપી છે? હે ભાઈ? જેના ધંધામાં થોડી તકલીફ છે. હા, ધંધા મહેનત બહુ કરું છું. હા જી, ઓકે. શેનો ધંધો કરો છો? હું બીજી વખત વાત કરું. અત્યારે મારે ધંધામાં હું મહેનત કરું પણ એટલું દેખાતું નથી. પણ તમારા દીકરાને ત્યાં સંતાન નથી તો દીકરાઓની કુંડળી જોઈએ, બરોબર છે ભાઈ? હા, અગત્યની વાત એ છે તમે એ દીકરા અને દીકરાની વહુ બંનેની કુંડળી જોઈશે. આમાં એ વાતનું ધ્યાન રાખજો ને એ રીતે આપો તો જોઈ શકીએ આપણે, એવું બને. જી, તો અશિતભાઈ, આગળ રાશિફળ વિશે આપણે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ, આજે કોઈ પણ પ્રકારે મહત્વના નિર્ણય લેવાના હોય આપ લઈ શકો છો. પોઝિટિવિટીનો અનુભવ આજે તમે કરી શકો છો. હા, થોડો બાળકો માટે સમય આપવો પડશે. બીજું ખાસ કે યાત્રા પ્રવાસ બને તો ટાળજો. ગ્રહો એમ દર્શાવે છે કે આજે યાત્રા પ્રવાસમાં પ્રતિકૂળતા થઈ શકે તેમ છે. વૃષભ રાશિ જેના નામાક્ષર છે બ અને ઉ, આજે મૂંઝવણ અનુભવાય તેવો દિવસ છે. થોડા દ્વિધામાં રહેશો. શું કરું શું ના કરું તેવા વિચારો પણ આવી શકે તેવું છે. માટે કોઈ અગત્યનો નિર્ણય હોય તો ટાળજો અથવા કોઈની સલાહ લઈને આગળ વધજો. શંકાશીલ મનોવૃત્તિ રહે અને તેના કારણે અંગત સંબંધો પર અસર પણ પડી શકે તેવું છે. હા, સારી વાત છે આજે વાહન સુખની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. હવે મિથુન રાશિ જેના નામાક્ષર છે ક અને ગ, ટૂંકી યાત્રાનો યોગ છે. તમારા માટે યાત્રા લાભદાયી પણ રહી શકે એવું છે. એટલે કંઈ પ્લાનિંગ થતું હોય તો જઈ આવજો. કોઈ નવી શરૂઆત કરવી હોય દિવસ સારો છે. અને ખાસ તમારા ભાઈબંધોથી અનુકૂળતા છે. ભાઈબંધોની પ્રગતિ તમને આનંદ થાય તેવું પણ બની શકે. તો આગળ આપણી સાથે દર્શક મિત્ર હેતલબેન જોડે ગયા છે. હેતલબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારા હસબન્ડ વિશે પૂછવું હતું. મારા હસબન્ડની જન્મ તારીખ છે 1/1/94. 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 1/1
હેતલબેન ફરીવાર જન્મ તારીખ જણાવજો. 1/1/94. જન્મ સમય શું છે? હેતલબેન અવાજ આવી રહ્યો છે, જન્મ સમય જણાવો. હેતલબેન આપને અવાજ આવી રહ્યો છે? લાગે છે ફોન કોલ કટ થઈ ગયો છે. હર્ષિતભાઈ, આપણે રાશિફળ વિશે આગળ વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનો દિવસનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ડ અને હ. કર્ક રાશિના આજે ચિંતામાં કોઈને કોઈ રીતે વધારો થાય તેવું બની શકે, માટે પ્લાનિંગ કરી અને યોગ્ય રીતે આજે આગળ વધવાની ખાસ સલાહ છે. સામાન્ય આર્થિક લાભની પણ સંભાવના છે આજે, અને એ અપેક્ષા તમારી ફળી શકે તેમ છે. કોઈ નાની મોટી તકરાર થાય એવી પણ સંભાવના છે, માટે કોઈ પણ પ્રકારના વિવાદમાં ઝુકાવશો નહીં. શાંતિ અને સંયમથી આજે દિવસ પસાર કરજો. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે તેવો દિવસ છે, એટલે તંદુરસ્તીના ક્ષેત્રે આજે આરોગ્ય બાબતે સારું છે. મનની પ્રસન્નતા પ્રાપ્ત થશે. કામે શરીર સારું હોય તો મન પ્રસન્ન જ રહેતું હોય છે. સંબંધોમાં આજે સંતુલન રહેવા જઈ રહ્યું છે. કન્યા રાશિ, કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે પઠ અને અણ. આજે ગેરસમજની શક્યતાથી બચવું પડશે. કોઈ પ્રકારે તમારો વાંક હોય કે ના હોય, કોઈ પ્રકારે વિવાદ ઊભો થાય, ગેરસમજ થાય તેવું બની શકે, માટે ધ્યાન રાખજો. આર્થિક બાબતે તણાવ થઈ શકે, બજેટ તમારા બેલેન્સ બહાર જાય તેવું બની શકે, અને ખાસ છુપા શત્રુઓથી સાવધ રહેજો. અગત્યની વાત બહાર ન જાય તેનું ધ્યાન રાખવું પડશે. તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેક. બ્રેકમાં સ્વાગત છે. તો હર્ષિતભાઈ આપણી સાથે દર્શક મિત્ર લજ્જુભાઈ જોડાઈ ગયા છે. લજ્જુભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ 9/7/9/7 અને 1959. જી, જન્મ સમય જણાવો. જન્મ સમયે ઘડિયાઓ કહેતા હતા, મારી ઉંમર તો કે પાછલી રાતે હતું. જન્મ સમય ફરીવાર જણાવજો. હા, જન્મ સમયે જે એટલે પાછલી રાતે, પાછલી પરોઢીએ. જી જી, જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ કરી કચ્છ. હે કરીમાં મહેસાણા જોડે કરી. જી જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્નમાં તો બધું સારું જ છે. હવે બધું સારું, પણ આ લોકો પૈસા બહુ લઈ ગયા એટલે જલ્દી આપતા નથી. વગર વ્યાજે આલેલા ઘણા આપેલા છે લોકોને. એક જણા પર કેસ મૂક્યો તો તે વળીને થોડા હાલવાનું ચાલુ કર્યું, પણ ઘણા આપેલા લોકોને. જી, સારું, ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કહી રહી છે. આમ તો એમની કુંડળી બનતી નથી, કારણ કે સમય આપણને મળ્યો નથી. પાછલી રાત, પણ પાછલી રાત એટલે શું છે, દર 2 કલાકે કુંડળીનું લગ્ન બદલાય, તો ગ્રહોની સ્થિતિ પણ બદલાતી હોય છે. એટલે પાછલી રાતે 3 વાગે, 4 વાગે, 5 વાગે આ અગત્યનું છે સમયનો. સમજી શકું છું કે ભાઈ પહેલાંના સમયમાં કદાચ જન્મ થયો ત્યારે ઘડિયાળ કે ટાઈમ જોવાનું રહી ગયું હોય, બની શકે છે. એટલે પણ છતાં જે આશ્ચર્ય વાત કરવામાં આવે તો તમારું જન્મ રાશિ વૃષભ રાશિ છે, અને જે આપણી કુંડળી જે છે તેમાં ગુરુ મહારાજ વક્રી થયેલા છે અને શનિ મહારાજ વક્રી થયેલા છે. શનિ મહારાજ અને શુક્ર મહારાજ છે તે સામસામે છે, એકબીજા સામે, અને કેતુની દ્રષ્ટિ જે છે તે એ થોડી અશુભતા આપી રહી છે. એટલે અત્યારે સમય તો સારો છે, આપ પ્રયત્ન કરો. આવનારા 2025ના માર્ચ મહિના સુધીના સમયમાં અનુકૂળતા વધી શકશે. એટલે 2 વસ્તુ આપ ખાસ કરો. એક તો દર મંગળવારે ગણપતિ દાદાના મંદિરે જઈ ત્યાં પ્રાર્થના કરો. કોઈ પણ તમને આવડે, ઓમ ગંગણપતનો મંત્ર કરો, સંકટનાશન સ્તોત્રનો પાઠ કરો, જે થાય પ્રાર્થના કરો, અને એમને કહો કે મારું જે આ કાર્ય છે તે પૂરું થાય. અને બીજું કે ત્યાં કોઈ ગળી વસ્તુ કે મીઠાઈ કે લાડુ પ્રસાદ તરીકે ધરાવો ત્યાં, અને ત્યાં મૂકી દેજો, ત્યાં બધા ખાઈ શકે. આરતી થતી હોય ત્યારે પ્રસાદ તરીકે કોઈ આવી વસ્તુ આપી શકો છો. અને આટલું જો નિયમિત કરશો તમે તો તમારી અનુકૂળતા વધી શકશે. જી, આપણી સાથે કામિનીબેન જોડાઈ ગયા છે. કામિનીબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો.
પ્રશ્ન મારો જ છે મેડમ કે 6 નવેમ્બર 1982 જી જન્મ સમય શું છે? વહેલી સવારે 4:30 વાગે જન્મ સ્થળ જણાવો. લીંબડી સુરેન્દ્રનગર જિલ્લો. સુરેન્દ્રનગર. સમય ફરી કહેજો. સવારના વહેલી સવારે 4:30 વાગે. 4:30. પ્રશ્ન જણાવો આપનો. હવે પ્રશ્ન ઈ હતો કે અત્યારે પરિસ્થિતિ એવી છે ને કે આપણે ધાર્યા કઈ કામ જ નથી થતા. આપણે શું ધાર્યું હોય અને શું થઈ જાય, અમારા ભવિષ્ય માટે સારું થાય એના માટે શું કરવું એ બરાબર જણાવો. તમે શું કરો છો બેન? અત્યારે તો હું સિલાઈ કામ કરું છું. અત્યારે તો હા બધું કહું ને કે ધાર્યું કઈ થતું નથી એમ. ચાલો આપણે કુંડલી પર તમારી જે છે દ્રષ્ટિ કરીશું. તો કુંડલી તમારી જે આવી રહી છે કન્યા લગ્નની કુંડલી આવી છે. રાશિ તમારી મિથુન રાશિ આવી રહી છે. કર્મસ્થાન છે તેમાં જ પ્રબળ ગ્રહણ દોષ છે ચંદ્ર અને રાહુનો, અને સામે સુખ સ્થાનમાં અંગારક દોષ બનેલો છે. એટલે જીવનમાં સુખની પ્રાપ્તિમાં ઉતાર ચઢાવ રહ્યા જ કરે. જશ જીવનમાં ઓછો રહે, લોકો આપણો ઉપયોગ કરી જાય તેવું બની શકે. ઘણી વાર એવું બને કે આપણા કામ અટકેલા રહે, લોકોના કામ થઈ જતા હોય છે, અને કાર્યક્ષેત્રે પણ આ તકલીફો આવી શકે તેવું છે. આપણું જે દ્વિતીય સ્થાન છે તેમાં 5 ગ્રહોની યુતિ થઈ છે અને તેના કારણે 3 ગ્રહો અસ્તના થઈ ગયા છે. ધનસ્થાનનો સ્વામી શુક્ર પોતે અસ્તનો થયો છે, એટલે એ બાબતે આવકમાં પણ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. આ કુંડલી જે છે તેમાં એમ કહેવાય કે સૌથી પહેલાં આપે આ 2 દોષ છે તેનું નિવારણ કરાવવું જોઈએ. ગ્રહણ દોષ અને અંગારક દોષ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવવું જોઈએ. આ વાતનું ધ્યાન રાખવાનું છે. બીજું, તમારા કુળદેવીને નિયમિત પ્રાર્થના કરો. જેનું સ્થાનક નજીક હોય તો તમે તેના દર્શન કરો, અને રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવો અને પ્રાર્થના કરો, તો તમારા જે કાર્યો અટકેલા છે તે આગળ વધી શકશે. જી, આપણી સાથે રાકેશભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 28/6/1980. ફરીવાર જણાવજો. 28/6/1980. જી જન્મ સમય જણાવો. સવારે 7 વાગે. જન્મ સ્થળ શું છે? સુરત. પ્રશ્ન જણાવો આપનો રાકેશભાઈ. શારીરિક અને આર્થિક સમસ્યા બંને છે. જી શારીરિક સમસ્યા શું છે ભાઈ? શું? સમસ્યામાં છે શું? શારીરિક સમસ્યામાં કેન્સર 2 વખત થઈ ગયું છે અને ત્રીજી વાર પાછું ડિટેક્ટ થયું છે. હા, એમ કહો. સારું, ચાલો જોઈ લઈએ કુંડલી શું કરી છે. અત્યારે દશા ચાલી રહી છે આપણી, મંગળ ગ્રહની દશા ચાલી રહી છે. મંગળ ગ્રહ છે તે શનિ સાથે છે, એટલે હજી થોડું ધ્યાન તો રાખવું પડે તેવું છે ભાઈ. તમારે આવનારા સમય હજી 2025 સુધીનો સમય તમારે થોડું ધ્યાન રાખવું પડશે. ત્યારબાદ અનુકૂળતા થોડી વધી શકે તેવું છે. ચંદ્ર આપનો ધનુ રાશિનો છે, અને ખાસ કરીને જે સૂર્ય મહારાજ છે એ લગ્નમાં છે. અત્યારે તમારી રાશિ કર્ક રાશિ છે, નાની પનોતી પણ ચાલી રહી છે. એટલે પનોતીના ઉપાય કરો, શનિના દાન કરો આપ નિયમિત રીતે. હનુમાનજીના મંદિરે જાઓ, તેલ સિંદૂર ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરો. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. ઘરમાં સાંજના સમયે ધૂપ પ્રગટાવીને દત્ત બાવળીનો પાઠ કરો. બરાબર, આ 2 વસ્તુ કરવી ખૂબ જરૂરી છે. ત્રીજું, મંગળ ગ્રહના જપ અને દાન કરો. આજે જ મંગળવાર છે, આજથી શરૂ કરો, પણ અનુષ્ઠાનની જેમ કરવા છે. શરૂઆતમાં થોડા જપ કરો, અને જ્યારે આવી તકલીફ હોય તો ઘરનું વાસ્તુ ખાસ ચેક કરાવો. મોટાભાગે આવી તકલીફોમાં, કેન્સરમાં, કાં તો તમારો ઈશાન ખૂણો અથવા તો જીઓપેથિક સ્ટ્રેસ, એની અસર ખૂબ જોવા મળે છે. ઘણા બધા કેસમાં આવું થયેલું છે. આ જો વારે વારે આવું થતું હોય તકલીફ, તો વાસ્તુની અસરો ખાસ ચેક કરાવવી જોઈએ. વાસ્તુ આમાં તમને વધારે મદદગાર સાબિત થઈ શકશે. તો હર્ષિતભાઈ આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, આવકમાં વૃદ્ધિના યોગો છે. આજે પોઝિટિવિટી અનુભવી શકશો. આજે કોઈ નવા આયોજન કરવા હોય, સફળતાવાળો દિવસ છે. મિત્રોથી લાભ થાય તેવો પણ આજનો દિવસ છે. ખાસ કરીને આજે જે દિવસ છે તેમાં અગત્યના કામો હાથ પર લઈ લેજો. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષરો છે ન અને ય. આજે હળવાશની લાગણી અનુભવાય, રિલેક્સ ફીલ કરશો. આજે પોતાનો ધંધો, રોજગાર, વ્યવસાય હશે, સફળતા આપી રહ્યો છે. આજે એક વાતનું ધ્યાન રાખજો, બીજાના સહારે ન રહેતા પોતાની આવડતથી સફળતા મળવા જઈ રહી છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. મહેનતનું ફળ મળશે, મહેનતના પ્રમાણમાં ફળ મળશે.
બાળકો માટે થોડોક સમય કાઢવો જરૂરી છે. હા, આજે કોઈ અચાનક લાભ થાય કે કોઈક સારા સમાચાર મળે તો પ્રસન્નતા થઈ શકે તેમ છે. જી. તો અશિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિની વાત કરીશું. મકર રાશિ કે જે નામાક્ષર હોય છે ખ અને જ. કામકાજમાં જવાબદારી રહે વધુ એવું બની શકે આજના દિવસે. દાંપત્ય જીવનમાં પણ પ્રતિકૂળતા ચાલી રહી છે, એ બાબતે તમારે ધ્યાન રાખવું પડે તેવું છે. અને વાહન ચલાવતા પણ સંભાળજો. મશીનરીના ઉપયોગમાં પણ આજે ધ્યાન રાખવાની તમને ખાસ સલાહ છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. માનસિક અશાંતિ રહે એટલે અગત્યના નિર્ણય હોય તો થોડું ધ્યાન રાખજો. 1-2 વાર ચેક કરજો અને આગળ વધજો. દાંપત્ય જીવનમાં અનુકૂળતા સારી દેખાઈ રહી છે અને ખાસ અપરિણિત વ્યક્તિ માટે શુભ સમય છે. આજે પાત્ર પસંદગી માટે પ્રયત્ન ચોક્કસ કરી લેવો જોઈએ. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આરોગ્યમાં વધારો થાય તેવો દિવસ છે. પોઝિટિવિટી તમે ફીલ કરશો. જીવન સાથે ક્યાંક આજે મતભેદ થાય તેવું છે એટલે એ બાબતે એ બાજી સંભાળવી પડે જરૂરી છે. અને આજે ખાસ પ્રેક્ટિકલ થઈ વ્યવહારુ રીતે વાસ્તવિકતાથી નિર્ણય લેવાની સલાહ છે. એટલે એમ સમજો કે દિલથી નહીં પણ દિમાગથી આજે નિર્ણય લેવાના છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ, દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.